નમસ્કાર દર્શક મિત્રો, કસોટી અને સવેનના નવા જ લઈને અમે આવી ગયા છીએ મચ્છુ ન્યૂઝ મોરબી સાથે. મોરબી સિરામિક ઉદ્યોગમાં 2 દિવસથી વીજળીના ધાંધિયા, ઉદ્યોગકારો ત્રાહિમામ. મોરબી વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. છેલ્લા 2 દિવસથી સતત વીજળીના ધાંધિયાઓને કારણે સિરામિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. અચાનક વીજ પુરવઠો બંધ થઈ જવાથી અનેક કારખાનાઓમાં મશીનો અટકી પડ્યા છે અને કરોડો રૂપિયાનું ઉત્પાદન અસરગ્રસ્ત બન્યું છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ એક તરફ સતત વીજળી કપાત અને લો વોલ્ટેજની સમસ્યા છે, તો બીજી તરફ જનરેટર ચલાવવા માટે જરૂરી ડીઝલ પણ સમયસર મળતું નથી. ડીઝલની અછત અને વધતા ખર્ચને કારણે ઉદ્યોગકારોની સ્થિતિ દાજ્યા પર ડામ જેવી બની ગઈ છે. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે ભઠ્ઠીઓ અને મશીનો અચાનક બંધ થતાં માલ બગડવાની ભીતિ રહે છે. વારંવાર થતી વીજળી ખલેલના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે ઓર્ડર સમયસર પૂરા કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.